જય અંબા જય ખંભલાઈમાં આજે 2 ઓગસ્ટ 2025 અને શુભ શનિવાર. આવતીકાલે અમારા લાડલા રોહિતભાઈનો જન્મદિવસ 3 ઓગસ્ટ 2025 અને રવિવારે. કેટલામું વર્ષ પૂરું કરે? 36 પૂરા ને 37 બેસે છે ખંભલાઈ માતા ટ્રસ્ટમાં. બીના, હર્ષદભાઈ, રસીલાબેન, બેન અમારા ભાણીઓ અને તોફાની બારકસ. એટલે અને આજે અમે મહિકા, રાજકોટની બાજુમાં એક ગામ છે એના પુડલાનું, પણ એ પહેલાં આપણે મંત્રોચ્ચાર કરી આશીર્વચન આખા પરિવાર માટે. જે ભૂદેવો બધા જે અનુષ્ઠાન ચાલે છે એનો આજે 113મો દિવસ છે, કાલે 114મો દિવસ. તો બધાએ ભૂદેવોને વિનંતી કરશું આપણે કે આ આખા પરિવાર માટે આશીર્વચન પાઠવે. आपको खूब खूब ढेर सारा आशीर्वाद सभी ब्राह्मणों की तरफ से। दिन दुगना रात चौगना इसी तरह आप हमेशा माता जी से जुड़े रहें। माता जी के हर कार्य आप હા શરૂ કરો. જોવા જેવું છે, તમે દેખાડું. બહુ મોટા મોટા પુડલા હોય. મહિકાના પુડલામાં રાજકોટમાં બહુ પ્રખ્યાત હોય, ખૂબ મોટા. તમે જુઓ, આવો પુડલો બ્રહ્માંડનો સૌથી મોટો પુડલો. અહીં બ્રહ્માંડનું બધું સૌથી મોટું જ હોય છે માંડલમાં, ખંભલાઈમાના ધામમાં. જુઓ પુડલો, ખંભલાઈમાની દયા. ફેમસ છે અમારે અહીંયા રાજકોટ, બહુ બધી પાર્ટીમાં લગભગ હોય જ મહિકાના પુડલા. બહુ વેરી ફેમસ. જલેબી શુદ્ધ ઘીમાં, નાની નાની એકદમ, અને ઓછી ખાંડની, બહુ જ સ્વાદિષ્ટ હોય. જો પાડે રાઉન્ડ રાઉન્ડ એન્ડ સ્ટોપ ઇન ઇંગ્લિશ, દેટ ઇઝ જલેબી. ભાઈઓ, સાથે સાથે હું જાહેરાત નથી કરતો, જલેબી રોક્સ એક પિક્ચર આવેલું છે બહેનો માટે ને પરિવાર માટે. હું જોઈ આવ્યો, જોવા જેવું મૂવી છે. હું કોઈ જાહેરાત નથી કરતો, બટ અત્યારની જે 45 થી 55 વર્ષની બહેનો છે એના જીવનમાં જે સાંપ્રત સમસ્યા છે એનું બહુ સરસ કે પરિવારે એનું ધ્યાન રાખવું જોઈએ, કેમ કે પોતાના જીવનના સૌથી ખરાબ સમયમાંથી પસાર થઈ રહી હોય. તો આખા પરિવારનો પૂરી ફરજ છે કે એમનો એ સમયે સાથ આપવો. અને જ્યારે હોર્મોન્સ ચેન્જ થતા હોય, અને આઈ હેવ સ્ટડીડ ઇન લોટ્સ ઓફ થિંગ્સ, કાંઈ સાયન્સમાં એનાટોમીમાં હોર્મોન્સ ચેન્જ થાય ત્યારે કેવી એડવર્સ કન્ડિશન થતી હોય માનસિક. તો એવા પરિસ્થિતિમાં બહેનો માટે આખા પરિવારનો સહકાર મળે. તો આ પ્લીઝ, જલેબી રોક્સ પિક્ચર છે, અને અહીંયા રાઉન્ડ રાઉન્ડ એન્ડ સ્ટોપ, દેટ ઇઝ જલેબી. ખૂબ સરસ. પ્લસ સલાડ એનું, અને એક ખીચડી બનાવે, તમને દેખાડું હમણાં હું. જુઓ, તમે જુઓ પુડલો. આ હા, ખીચડી ક્યાં છે? ખીચડી ખોલો, ખોલો. બહુ અમે મોબાઈલ ખીચડી કહીએ રાજકોટમાં. મોબાઈલ ખીચડી એકદમ સ્વાદિષ્ટ હોય. ગિરનારી ખીચડી, એમાં બધા પ્રકારના વેજીટેબલ્સ પણ નાખીએ, અને એકદમ દાળથી થોડી ઘટ અને ગળક ગળે ઉતરી જાય એવી હોય. તો ભૂદેવોને આજે લક્ષચંડી મહાનુષ્ઠાન. राम से महाराज करते जाइए।
અન્નદાનથી મોટું એ કંઈ દાન નથી. કહેવાય છે અન્ન એક દાનનો મહિમા નામની બુક છે, એમાં લખેલું છે, મેં કીધું છું વારંવાર કે અન્નનું દાન કરનાર વ્યક્તિ અન્નના જેટલા દાનનું જેટલા કણનું દાન કરે છે એટલા વર્ષ સ્વર્ગમાં સુખ ભોગવે છે. દાનનો મહિમા નામનો એન્સાઇક્લોપીડિયા છે, ગીતા પ્રેસ ગોરખપુરનો. માના પણ દર્શન કરી દઉં, થોડો વિડીયો લાંબો પણ. સ્વર્ગમાં પ્રવેશ, જીવતા જીવત સદેહ સ્વર્ગ. વાહ વાહ, ફટાફટ થોડું ચાલુ, તમારે એક પ્રદક્ષિણા થઈ જાય. એવી મજા આવે ભાઈઓ. પેન ડ્રોપ સાયલન્સ, બ્રહ્માંડનું સર્વોચ્ચ સુખ અહીંયા જ છે. હેમાં દિવસે દરરોજના 6 ચંડી પાઠ, 70,000 પાઠે પહોંચી ગયા ભાઈઓ. હજી 78 દિવસ, હવે બાકી રહ્યા કાલથી. 190 દિવસનું બ્રહ્માંડનું સૌથી મોટું અનુષ્ઠાન 18મી ઓક્ટોબર 2025 ધનતેરસના દિવસે એની પૂર્ણાહુતિ થશે. 1,12,860નું લક્ષ્યાંક છે. તપોભૂમિ, સિદ્ધ તપોભૂમિ. તમે બધા અહીં બેઠા છો? વાહ. રૂરુ ભૈરવ દાદાના મંદિરનું કામ શરૂ થઈ ગયું છે. પ્રસંગ પહેલાં બ્રહ્માંડની સૌથી મોટી રૂરુ ભૈરવ દાદાની મૂર્તિને ઉપર છત્ર આવી જશે. એકદમ પિન ડ્રોપ સાયલન્સ, એવી મજા આવે તમને બોલવાની ઈચ્છા જ ના થાય. તમને હિંમત થાય મૌન અને શાંતિ. ફરી એકવાર, બ્રહ્માંડના બે મોટા શસ્ત્ર મૌન અને શાંતિ. જેમ મોબાઈલ અને સિમ હોય કે સિમનું મોબાઈલ વગર કોઈ અસ્તિત્વ નથી અને મોબાઈલનું સિમ વગર કોઈ અસ્તિત્વ નથી, એવું શ્લોક અને મંત્ર શ્રી દુર્ગા સપ્તસતી. છે અંબાજી ખંભલાઈમાં. કોણ બોલશે 2 મિનિટ? ચાલ આ બાજુથી ખ્યાતિબેન તમે બોલો. એમ નહીં, થોડુંક બોલો, 2 શબ્દ. લક્ષણની માટે. હા બોલો. આ લક્ષણનીનો આટલું અદ્ભુત મારા જીવનમાં આવશે ને એવું મેં ક્યારેય નહોતું વિચાર્યું. અને ફિંગર ક્રોસ ભગવાનને પ્રાર્થના માતાજીને ખૂબ કે બધું સરસ રીતે શાંતિથી આપણી સાચી વાત. જય અંબાજી. જય અંબાજી. હવે આમાંથી મમતાબેન ભાઈ છેલ્લે સ્વયંસેવક છે, બોલો. કોણ બોલે છે? ખૂબ આનંદ થાય છે જ્યારે અનુષ્ઠાન આપણે જોઈએ છીએ અને અહીં આવીએ છીએ. જે લોકો નથી આવી શક્યા એ લોકો વિડીયોના માધ્યમથી જોજો, બધાને શેર કરજો અને માતાજીને પ્રાર્થના કરજો કે જે લોકો આ કાર્ય કરી રહ્યા છે એમને ખૂબ ખૂબ શક્તિ આપે, ઉત્સાહ આપે અને આપણું આ કાર્ય એકદમ બહુ મસ્ત રીતે આપણે કરી શકીએ. અને જે લોકો નથી હાજર, અહીં જે ઇન્ડિયામાં નથી, જે લોકો ફોરેન છે એ લોકો માટે આપણે આ ઉર્જા એમને ત્યાં ટ્રાન્સફર કરી શકીએ અને અવશ્ય થશે જ. બ્રહ્માંડમાં જ્યાં પણ આપણો પરિવાર વસતો હોય ત્યાં આ તમામ ઉર્જા આપણે મોકલી શકીએ અને એ જશે. બસ માતાજીને જ પ્રાર્થના કે તમામ પરિવાર સાથે રહે અને આવા મસ્ત કાર્યો કરતો રહે. એ જ. જય અંબા. જય અંબા. જય ખંભલાઈમાં. બોલો મમતાબેન. જય અંબા. જય ખંભલાઈમાં. બસ ખંભલાઈમાંની દયાથી મને તેમના ખોળામાં બેસીને ચંડીપાઠ કરવાનું,
આટલું અમૂલ્ય અવસર મળ્યો એના માટે હું ખૂબ 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 મારી જાતને ધન્ય ભાગ ગણું છું. બસ, અને બધાની દયા આમ નામ ચાલુ રહે અને બધા કેટલા બધા અનુષ્ઠાનો હું કરી શકું એવી ભગવાન મને માતાજી શક્તિ આપે. જય શ્રી 1 લાખ પાઠ જે થઈ રહ્યા છે એમાં એક પાના ઉપર એ આંગળી ફેરવે છે મમતાબેન. અહીંયા સતત માના ખોળામાં બેઠા હોય છે અને એક પેજ ઉપર એટલે એક પણ મંત્ર ચૂકી ના જો. આવું અનુષ્ઠાન અશક્ય છે. આવું અનુષ્ઠાન અશક્ય. મમતાબેન, ઇન્દુબેન, મયુરભાઈ અને આખી ટીમ, નીતિશભાઈ, બધા લોકો પણ સતત દરેક મંત્ર ઉપર એક આંગળી ફેરવીને જોતું રહેવું કે એક મંત્ર ચૂકાતો નથી ને આટલી બધી ચોકસાઈ અશક્ય છે. એ મમતાબેનને આભારી છે બધાને. જય અંબા, જય ખંભલાઈમાં. તારા ઘરવાળા માટે તું શું કહીશ? આજે એનો જન્મદિવસ છે આવતીકાલે. જય અંબા, જય ખંભલાઈમાં. હું ખંભલાઈમાંની ખૂબ ખૂબ આભારી છું કે એની પુત્રવધુ હું બની, અને એનાથી વધારે આભારી છું કે રોહિત જેવો સાચો પણ જીવનસાથી ખંભલાઈમાં એ દીકરો મને આપ્યો. વાહ 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 વાહ. એના મમ્મી, એની બેન. જય અંબા, જય. અમારી ટીમ આવી છે. હવે તું છેલ્લે કહી દે સમાપન વિધિ. આભાર વિધિ. જય અંબા, જય ખંભલાઈમાં. બીજું તો કાંઈ નહીં કહું. તું તો આવું રોહિત માટે બોલી, એવું મારા માટે બોલ. તને બધા ઓળખે જ છે અને હું તો કહું જ છું કે માતાજી સાવ ફ્રી હતી, કાંઈ જ કામ નહોતું એની પાસે, ત્યારે મુકેશને બનાવ્યા છે અને મારા જ નસીબમાં આપ્યા છે. પણ બ્લેસ્ડ માતાજીએ અમને જે કંઈ પણ આપ્યું છે કે જે કરવા મળે છે એ મને નથી લાગતું કે આ જન્મનું હોય. કદાચ કયા જન્મનું હશે ખબર નથી, પણ ભવથી કદાચ કરતા આવતા હોય અને માતાજીએ સિલેક્ટ કર્યા અને હજી આગળ કરવું જ છે અને ભવ કરતા રહેવું છે. અને આવા કાર્ય અમે કરતા જ રહીએ અને માતાજી અમારી પાસે જ કરાવે એવી ખંભલાઈમાંને ખૂબ ખૂબ પ્રાર્થના. તમે બધા પ્રાર્થના કરજો કે અમને શક્તિ મળે અને એ શક્તિ અમે તમારા સુધી પહોંચાડી શકીએ. અને આપણો આખો પરિવાર, સમસ્ત કુત્સસ પરિવાર ખૂબ જ માતાજીની સેવા કરીએ, ખંભલાઈમાંનું ખૂબ નામ લઈએ અને ચંડીપાઠ, લક્ષચંડી એ જીવનમાં કદાચ અશક્યનું પણ શક્ય નથી. કારણ કે કર્ણએ જ્યારે કોટીચંડી કરી હતી ત્યારે માતાજીએ એને એવું વરદાન આપ્યું હતું કે તું માગ એમ. ત્યારે એણે એવું માગ્યું હતું કે માં મને તારા સિવાય કાંઈ નથી જોતું. પણ મુકેશે એવું જ કહે છે કે મારે તારા સિવાય કાંઈ નથી જોતું. પણ લક્ષચંડી આવવી આપણા જીવનમાં અશક્ય છે. તો જય ખંભલાઈમાં, કેવળ તુજ કરુણા, નિષ્દિન મંગલ કરનારી, મારી માની બલિહારી. તમે બધા માંડલ આવો, પૂજાનો લાભ લ્યો. ખૂબ બહુ જ સરસ અનુષ્ઠાન થઈ રહ્યું છે. તમે માત્ર બ્રાહ્મણોના દર્શન કરશો તો પણ આપણું જીવન પાવન થઈ જશે. કારણ કે આટલા ચંડીપાઠ એક જ આસને બેસીને કરવા બહુ જ અઘરું છે, અશક્ય છે એવું કહી શકાય. અને અત્યાર સુધી આપણે અડધે પહોંચી ગયા છીએ, ત્યારે માતાજીની કૃપાથી કોઈને કાંઈ તકલીફ નથી પડી, આપણા અનુષ્ઠાનમાં વિઘ્ન નથી આવ્યું, ક્યારેય મોડું નથી થયું. આટલો વરસાદ, આટલી બધી જે કુદરતી જો ઇમ્બેલેન્સ હોય તો પણ આપણા બધા બ્રાહ્મણો ટાઈમસર આપણા બધા પાઠ શરૂ કરે છે. તો બધા આવો માંડલ, પૂજાનો લાભ લ્યો, દર્શન કરો અને ખંભલાઈમાંને મળો. જય અંબા, જય ખંભલાઈ. સૌથી મોટી આપણા માટે, બ્રાહ્મણો માટેની એક સફળતા એ ગણી શકાય કે આજે મેં કીધું 113મો દિવસ છે. એક પણ દિવસ 7 ને 5 નથી થઈ. 7માં 5 બધા આવી જ ગયા અને 7માં 5 હનુમાન ચાલીસા સ્ટાર્ટ થઈ ગઈ હોય અને 7 વાગે અનુષ્ઠાન શરૂ જ થઈ ગયું. એક પણ દિવસ 1 પણ મિનિટ મોડું નથી થયું. અને બપોરે 3 વાગે શાર્પ આપણું અનુષ્ઠાન શરૂ થઈ જ ગયું હોય. એક ક્ષણનું પણ ગેટ એશ્યોરન્સ કે એક ક્ષણનું પણ મોડું નથી થતું. તો આટલું બધી ચોકસાઈ, આટલા બધા એક મંત્ર ઉપર આંગળી ફેરીને ધ્યાન રાખવું, આવું સચોટ અનુષ્ઠાન બ્રહ્માંડમાં શક્ય આપણે કરવા જઈએ તો આપણાથી પણ બીજી વાર શક્ય નથી. એટલે ખંભલાઈમાંને પ્રાર્થના કરી, વિદેશમાં બનતા તમામ મહેમાનો 255 જે ભાગ્યશાળી, પુણ્યશાળી, અતિ શબ્દ ટૂંકો પડે છે, પણ એવા યજમાનશ્રીઓને વિનંતી કે જે મને એમ ઝડપથી પ્લાનિંગ કરી રાખજો. આપણે 13મી ડિસેમ્બરે અવશ્ય મળી છીએ. જય અંબા, જય ખંભલાઈમાં, કેવળ તુજ કરુણા.